તો આ તરફ રાજકોટના જેતપુરમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી। 7 કલાકથી લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। ઉદ્યોગનગરમાં સફેદ કાપડના ગોડાઉનમાં અહીંયા આગ લાગી છે। 7થી વધારે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની કોશિશ ચાલી રહી છે। સવારે 4 વાગે શોર્ટ સર્કિટથી આ આગ લાગી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો રાજકોટના જેતપુરમાં પણ વેકરિયા ઉદ્યોગનગરમાં આગ લાગી। સફેદ કાપડના ગોડાઉનમાં આ આગ ભભૂકી ઉઠી છે। 7 કલાક જેટલો સમય થઈ ગયો છે પણ કાબૂમાં નથી આવી। શહેરના વેકરિયા નગર વિસ્તારમાં આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ હજુ પણ બેકાબુ હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકો છો। જેતપુર નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે ક્યાંય ને ક્યાંય અંદર હજુ પણ સળગી રહી છે અને પાણીનો મારો સતત ચાલુ છે। જેસીબી મશીન, આધુનિક મશીનરી તમામથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે ક્યાંક ને ક્યાંક કાબુમાં આવી રહી નથી। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।